દિવસમાં કોઈ મહેમાન આવવાના છે, અમારે ત્યાં રહેવા માટે. તેના માટે રિયા પર આખા ઘરની જો સાફ સફાઈ કરે છે. બેઠક પર જઈએ મેરા વાળો 8 તારીખે કરશું. લાગે ગયું તો પાછું એને ફોન કરીને કહી બી દીધું મેરામાં જવાનું. મૂકતો હતો તો કે બાને વાગી ગયું તો મેં ગાડી ઠોકી કાઢી. ટાયર જ આખું ચપ્પટ આવેલી હતી ત્યારથી ગયેલી નહીં ને એટલે મારા માટે આખું ઘર સાફ થયું છે. અરે ગાઈસ 7 તારીખે 7 વાગે અહીંયા ઓપનિંગ છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. હું છું તમારો બોની એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હવે વાગ્યા છે સવારના 11 અને હું જાઉં છું અત્યારે હેર કટ કરાવવા, કેમ કે અમારે ત્યાં કોઈ હમણાં 2 દિવસમાં કોઈ મહેમાન આવવાના છે. એના લીધે જોવા અમારી રિયા બી બધી સાફ સફાઈ કરવા માંડી. કે રિયો ના આવે છે? કોણ આવે? એક મહેમાન આવવાના છે અમારે ત્યાં રહેવા માટે. તેના માટે રિયા બધું આખા ઘરની જો સાફ સફાઈ કરે છે. એકદમ ક્લીન રાખવું પડે. એ અમારા વીઆઈપી મેમ્બર છે અમારા, એના માટે બધું સાફ સફાઈ બધું ચાલે છે. તો એ આવશે હજુ 2 દિવસ પછી. ત્યાં સુધી તમે ગેસ કરો કોમેન્ટમાં કે કોણ આવે છે. ને હવે જઈએ હેર કટ કરાવવા, પછી મારે એક મીટિંગમાં જવાનું છે, ત્યાં જાઓ. આમ પટાવી દીધા, હવે જીમ જવા માટે નીકળી ગયો. કે જીમ વગર મજા આવે નહીં. આપણે આમ બોડીમાં આવે એમ એવું થઈ ગયું કે વર્કઆઉટ કરવું જ પડે. એટલે જીમ જાઉં છું. રઘુને કોલ કર્યો, રઘુ પણ આવે છે. હવે એમ જીમ એવું થઈ ગયું છે કે બીજું બધું કામ છોડ દે તો ચાલે, પણ જીમ વગર મજા નહીં આવે. જીમ જઈએ, રઘુ આવે છે, વર્કઆઉટ કરીએ. જીમ પટાવ્યું અને આજે બી પાટીલ આવ્યો નહીં. પાટીલ 4 કે 5 દિવસથી જીમ નહીં આવતો. અને આજે અમે લોકો વિચારીએ છીએ કે રાતે મેરામાં જઈએ. અહીંયા વનિતા વિશ્રામમાં મેરો બન્યો છે, તો ત્યાં જવાનું વિચારીએ છીએ. હું, રઘુ અને આ જય. આ છાશ બી બહુ ટાઈમ પછી આવી. વાલા છાશ પીવાનો? નહીં પીવાનો. ને પાટીલની ચકડોલમાં ને બરામાં બહુ ફાટે છે. તો એને કહેવાનું જ નથી કે મેરામાં જઈએ છીએ. રાતે ડાયરેક્ટ એને ઘરેથી ઉચકીને લઈ જઈએ કે આટો મારવા જઈએ એમ કરીને. બરાબર ને રઘુ? રાતે ભાઈ તમે કઈ બીજી સ્કીમ બનાવીને આપ લઈ. ના આટો તું ફોન કરજે, તું લઈને આવજે. હા, નાસ્તાનું તું લઈને આવજે તો આવશે. બરાબર. તો રાતે મેરામાં જઈએ ને પાટીલની મજા લઈએ. પાટીલની બહુ ફાટે ચકડોલમાં ને બરામાં. એના રિએક્શન એક નંબર આવશે. ગળું પકડીને બેહાડી દઈએ. હા, જબરદસ્તી પકડીને બેસાડી જ દેજે. ભલે ગાળ આપે, અકળાય, કઈ બી કરે. બરાબર. આ જીમનો પાવર આજે રાતે બતાવજો. ચલો ભાઈ, દેખો અબ મેં ક્યા કરતા હું. મેરાનું કેન્સલ, પાટીલ બચી ગયો. બાકી આજે પ્લાન કરેલો હતો તમે, બરાબર છે, મને ખબર છે. પાટીલ ને આજે બરાબર લેટે મેરામાં, પણ નસીબ એના એ રઘુ ને પેલા ને કામ આવી ગયું જઈને. બાકી આજે પાટીલ ગયેલો જ હતો. ભાઈ ફૂલ નસીબ છે, તું ટેન્શન નહીં લે. જે વિચારે એ વસ્તુ પોસિબલ જ નથી. ફૂલ નસીબ છે આપણે. ફૂલ નસીબ છે, કઈ નહીં. પણ આ થશે. આ વિડીયો તો બનશે જ મેરા વાળો. થોડોક ટાઈમ લાગશે પણ બનશે. 7-8 તારીખે આ વિડીયો બનશે. તને લઈ જ જવા, જબરદસ્તી ઘરેથી લઈ જવા. લાગશે વાર પણ આવશે. હા, સહી પકડે હે. હા, લાગશે વાર પણ આવશે મજા. કઈ નહીં, હવે બેઠક પર જઈએ છે. મેરામાં તો જવાય એવું નથી આજે. તો બેઠક પર જઈએ. મેરા વાળો 8 તારીખે કરશું. પાટીલ બચી ગયો છે, નસીબ લઈને આવેલો પાટીલ. સ્કીમ માનસ ભાઈ તમને સ્કીમ છે તું, સ્કીમ. હું કીધું તો ખરી તને નક્કી કરાયું જીમમાં કે જવાનું છે ભાઈ તો હું કામ ચાલ્યો ગયો. આ ભાઈ ની થોડીક ગમે તે હોય નસીબ છે ભાઈ. આ ભાઈ ની થોડીક આજે લાગી ગઈ છે. હું કેવાય લો લાગી ગયો. તો પાછું એને ફોન કરીને કહી બી દીધું મેરામાં જવાનું. તેને ખબર કેવી રીતે પડી? મેં નથી કીધું. તેને કેવી રીતે ખબર પડી? ચેક કરો, કોલેજ ચેક કરો. કોઈ તો કોઈ જયે કીધું ને સાથે ભાઈ તું સાથે. મેં હા, એની નથી માં. કીધું ભાઈ. તાર એટલે બધું કેન્સલ થયું ભાઈ. હમણાં મજા આવશે મેરામાં. કાલે જઈએ. કાલે હવે 2 દિવસ ટાઈમ નહીં. મારા ત્યાં એક મહેમાન આવે છે વીઆઈપી, એટલે નહીં જવાય કશે. 2 દિવસ કશે નહીં. હવે 8 તારીખે બરાબર. એ ડિમ્પલ, પાયલ ને સિમ્પલ તને 3 બેન એક હાથે મળી ગઈ. ક્યાં આવેલા બેનો? પિયર આવેલા. તો આ ભાઈ તમને યાદ નહીં આવતો? પાછળ જ છે ઘર. આ બિચારો અયાંશ તમને યાદ કરતો તો. અયાંશ ઓય રેવા દે. શું છે? આવતીકાલે અમારે ત્યાં એક મહેમાન આવવાના છે. તેના માટે રિયા આટલી બધી સાફ સફાઈ કરે છે. અને મારો કબાટ જુઓ તમે લોકો, આટલા બધા કપડાં છે. હવે
એ આવે ને જોઈ તો એને કેટલું ખરાબ લાગે. તો હવે આજે મારો વિચાર છે આ બધું સીધું કરવું, એકદમ કમ્પ્લીટ કરી દેવું, આખો કબાટ ગોઠવું. ને કાલે વીઆઈપી મહેમાન આવે, તમે લોકો ગેસ કરો કોણ હશે, કોમેન્ટ કરો તમે લોકો કોણ હશે. તો પહેલાં જાઓ અને પછી આવીને આખો કબાટ હું ગોઠવું. ઉલ્લુ નહીં બનાવતી તો તે શું કર્યું એ કે બાને શું કર્યું? નેખી જાય બોલ. શું કર્યું એ તો મને કે. તે કેમ માર્યું બાને? કેમ માર્યું? તે માર્યું ને બાને? ફેંકવાનું કે મૂકવાનું? મારી મમ્મીને બેટ માર્યું ને પછી કે બા હું તમને મારતો નહીં હતો તો મૂકતો હતો. બતાવ માં કા વાગ્યો? આમ પણ નહીં બતાવ. બતાવ તો ખરી. મારો યુટ્યુબ પર મૂકવાનું. બતાવ ની કઈ નહીં મૂક બતાવ નહીં માં કા વાગ્યો. હવે તો જીમથી આવ્યો તો આર્ગ્યુ કરે પાછો. આર્ગ્યુ કરે કે ડેડી હું ખાલી બેટ મૂકતો હતો તો કે બાને વાગી ગયું. મેં કા વાગ્યું? તો કે અહીંયા વાગ્યું. અહીંયા કા બેટ આવે મૂકવાની? ને એને કે તો રડે છે પાછો. હા હું કર્યું? હું કર્યું? મારે સામે मुझे शर्म आ रही है। બહુ શરમાઈ મારી માં. બાર ગાલા કે ઉઠે તો બતાવ તો કરી પણ બતાવ. કેમ માર્યું મારી બા? મારી મમ્મીને કેમ માર્યું? ચાલ એમાં સોરી કહી જ તને. જો આવા ડાયો છોકરો છે તો પણ બોલી દે રીકા સોરી કહી દે બાને. તો પછી કે બા સોરી ભૂલમાં વાગી ગયો, ભૂલમાં વાગી ગયો, ભૂલમાં વાગી ગયું માં. આવું મંગાઈ હું મંગાવ્યું એટલે આવું આંટીને આવવાનું. આટલો તો ઉછળો કેટલો ગૌરવ થવાનો. આમ ફોરેનર બનવું જ ફોરેનર. પછી વાર બી પેલા ભૂડિયા કરાવી દેવા. ચાલે લગાઈએ બ્લીચ હમણાં ખરિયા પડે બ્લીચ આ મંગાવ્યું છે હવે કંઈ ટ્રાય કરીએ. આંગે કે ટેનિંગ નીકળે આનાથી. જોઈએ તો તારી સ્કિન જેવું મારે થવું છે. કોરિયન બોય બનવું છે. કોરિયન બોય. પહેલા કરા પછી ચાલ તારી તો શું કર્યું તે બાને દીકરા કે? કેવી રીતે વાગ્યું એ તું મને કહે નહીં. તો ભૂલમાં વાગ્યું તો અહીંયા કેવી રીતે વાગ્યું બાને? હા ચલો આટો મારીને હવે આવી ગયા ઘરે. પાટીલ શું છે કે કાલથી હવે જીમનું? કાલથી જીમ રેગ્યુલર છે ભાઈ. પાટીલ કહે છે હવે કાલથી પ્રોપર વર્કઆઉટ કરવું છે, ડાયટ કરવું છે. જોઈએ હવે કાલે આવે જ કે નહીં. પછી મળશે ડાયરેક્ટ. એપ્સ આવી જાય. એપ્સ આવી જાય. ઉપર દબાણ આવ્યું. હાઈકોર્ટ માટે દબાણ આવ્યું છે. રઘુ તને એક સરપ્રાઈઝ બતાવ્યા. બહુ મસ્ત સરપ્રાઈઝ છે. પાટીલે એટલું મસ્ત કર્યું ને એક સરપ્રાઈઝ તારા માટે. તમને લોકોને બતાવો પાટીલનો સરપ્રાઈઝ. પાટીલે એકદમ હેવી વસ્તુ કરી આજે. જોવા રેડી સરપ્રાઈઝ. જોવા આ કોની ગાડી છે? ના આગળ જો. એક બ્લોગ માં લેવામાં આવું થઈ ગયું. હમણાં ગયેલી હે સુબહ મેં ગાડી ઠોકી કાઢી. ટાયર જ આખું ચપ્પટ. આગળની હેડલાઇટ છોડી એની માને કા ગાઈ તો જો એ વસ્તુ તો જો ભાઈ કે 15 ની સ્પીડ પર હતી. ભાઈ 15 ની સ્પીડ પર કયો ડિવાઈડર બહાર નીકળી જાય? આખો ડિવાઈડર જ છૂટો પાડી દીધો જ ભાઈ. તો આખો ડિવાઈડર જ છૂટો. ખાલી 15 ની સ્પીડમાં ડિવાઈડર છૂટો પાડી દીધો છે. ગાડી ગઈ હવે ઇન્સ્યોરન્સમાં નાખવાની છે. ઠોકાઈ ગઈ ગાડી એની. કાન કર્યું કાન પાટી લે. ચાલ મેં ચલાવીને જાઓ. ચલાવીને જા. ને એ ભાઈ 2 મહિના પછી જીમ આવતો હતો. જીમ આવવા માટે ઠોકી કાઢી. હવે ગયું કામ ભાઈ. હવે નવી લેવાની છે. આ ગાડી વેચવાની છે ગાઈસ. જો કોઈને બી જોઈએ તો કોમેન્ટ કરો.
ઓ જીમ આટો પેલા બનાવ્યો આપણને આવું છું આવી જા ભાઈ. ને પાછો બહુ સ્કીમ આપતો જીમ બોલાવે હા બસ આવ જ છું હમણાં આવ્યો એમ કરીને આવે જ ને 3-4 દિવસ થી આવીને ઉલ્લુ બનાવતો હતો કર્મા Alignment ગયું બધું કર્મા ક્યાં કર્મા અરે બધું ગયું હેડલાઇટ થી ગઈ ટાયર બી છૂટું મને આખું ટાયર જ પાછળ ચાલ્યું ગયું ફાટી ગયું ભાઈ ને કેટલાની સ્પીડ પર આવે બોલ 40 સ્પીડ પર હશે. 15 ની સ્પીડ પર હતી ખાલી એ ઉલ્લુ બનાવે ખાલી નામ બોલવા. લાગે તને 15 ની સ્પીડ પર આટલું ટાઈમ આખી એક્સેલ વળી ગઈ ભાઈ. અરે આ દરવાજો બી નહીં ખુલતો જો ને આ બધું છૂટું 15 ની સ્પીડ હતી ભાઈ. કેટલાની હતી 15. હવે ચાલો પાટીલની ગાડી ટ્રો કરવા માટે આવી ગઈ ટ્રો કરાવીને ચાલી હવે એની ગાડી ટ્રો વાળા ભાઈ બી આવી ગયા છે पाटिल तारा फैन लोग आ गया बड़ा छोकरा भैया इसको ले जाओ नहीं करके लाना हो सके तो नहीं ले दो ये नहीं चाहिए अब एक बात थूक गई ना अब नहीं चाहिए ये पहली बार भी अपने ही ठोका है. નવી લઈ લે હવે ભાઈ આની જોઈએ હવે 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 હું નહીં બેહું ભાઈ આમાં પીયું હવે આમાં નહીં બેહવાની ને હવે વીમો છે ભાઈ આ ગાડીમાં હવે નવી જ લેવાની પૂછ કે ભાઈ રામ રામ હાલો બટ્ટા ધક્કા મારો છોકરાઓ હાલો બટ્ટા ધક્કા મારો ચાલો બટ્ટા ધક્કા મારો ગાડીને પાટીલની રામ પ્યારી ચાલી સાસરે જાય છે સાસરે 10 દિવસ પછી આવશે ચાલી ત્યારથી ગયેલી નહીં હતી. હવે જાય છે આવેલી હતી ત્યારથી ગયેલી નહીં ને એટલે. હા મોકલાય ને 1-2 વાર સાસરે તે મોકલી નહીં હવે જાયલી હવે કઈ નહીં આવ હે 10 દિવસ પછી આવ હે ભાઈ હવે ટુ વ્હીલ પર પાછળ જાટી કાર લીધી ને ત્યાંથી ભાઈ એક્ટિવા સાઈડ પર એક્ટિવા વાપરે જ નહીં ધૂળ ખાય કારમાં જ હવે એક્ટિવાની તને કિંમત ખબર પડે ભાઈ અહેમિયત. હવે તને એક્ટિવા ખબર પડે બહુ ફર્યો તું કારમાં હવે આવો પાછા એ અમારા મહેમાન આવી ગયા મારા માટે આખું ઘર સાફ થયું છે અરે એકદમ ક્લીન ખાલી આ કબાટ સાફ નહીં થયો એ તારે કરવાનો છે જોઈ લે કે તારે જ કરવાનો તારે જ કરવાનો છે જોઈ લેજે તારે કેટલું કરવાનું તું જો તારે કેટલું કરવાનું છે ના યાર હું કઈ નહીં કરું જા જોઈ લે બસ આટલું તારે સેટ કરવાનું છે હું કઈ ના કરું તને આના માટે જ તો બોલાવી ચલ જા તારે કરવાનું છે આટલું બસ મને મારો એક વિડીયો ફૂડ ચેલેન્જ બનાવવાનો છે તો એના માટે મહેમાન હતી ઉન્નતિ ને ઉન્નતિને હવે સુરત આવી એટલે ખાવા પીવાનો એને એટલો શોખ છે એટલે મેં એની હાથે જ ફૂડ ચેલેન્જનું કર્યું છે કે ઉન્નતિ ને હમણાં બી જોવા પીઝા ખાવા આવી મેં કિશનને કીધું જ છે કે તું આને 15 દિવસ અહીંયા રાખ જાડી થઈને જ આવે કિશન ક્યાં જાડી થતી નથી તું 15 દિવસ ખાલી અહીંયા રાખ તો જાડી થઈને જ આવશે ના ગમશે ને કેમ નહીં ગમે એને જાડી જ ગમે છે હા પૂરી હા હવે અહીંયાથી પટાઈને જીતુ બી સુરતમાં બી ઓપન થાય છે 7 તારીખે તો હવે ત્યાં જઈએ છીએ અહીંયા જમીએ જઈએ જમીને ઉન્નતિ કેપી ત્યાં બેસેલો છે તો હવે ઉન્નતિને લઈને અમે ત્યાં જઈએ ને એને એના વરને મલાઈ લઈએ મળીને આવી નહીં મળી ને એ અમદાવાદથી સીધી મારા ઘરે આવી કેપીને મળવા પણ નથી ગઈ તો હવે એક ભાઈનો ફર્જ બને કે બેનને લઈ જાઓ તો ત્યાં લઈ જાઓ જો હવે એને મળવા લઈ જાઓ આ બટકો જો સાસરે અરે વાહ આવી ગયા જીતુબી નું ઓપનિંગ છે 7 તારીખે જીતુબી નું ઓપનિંગ છે અમારા ઓનર ઓનર ભાઈ હા ગઈકાલે માટીને ફોન થઈ ગયો 2 વાગે પણ નવાયો નહીં એટલે ભાઈ મજા લઈ છે હવે
અરે ભૂલમાં કાલે ઉર્વિલ બનાવી ગયું મારાથી. ભૂલમાં ઉર્વિલ બનાવી ગયેલું. અરે ભાઈ લે એ શું માફી માટે તારા માટે લાવ્યો. માફ કરી દે. કિશને નવો કારીગર રાખ્યો છે. જો જો આ કારીગર અમારો. અહીંયા મિરર પર બધા આ સ્ટીકર કઈ ચોંટાડેલા છે. એ બધા કાઢે છે. જો જો એના હાથમાં જો આ કેટલા બધા સ્ટીકર કાઢી નાખ્યા. ઓ ભાઈ ભાઈ તને એક નાનો કારીગર આપેલો જો તારા મિરર ના બધા સ્ટીકર કાઢી આવ્યો. રાતે 2 વાગે જીતુબી નું પ્રમોશન કરે છે. એનું ઓપનિંગ ગ્રાન્ડ ઓપનિંગ છે 7 જૂન રવિવારે સાંજે 7 વાગે અને મારા અને તમારા બહુ બધા ફેવરેટ ક્રિએટર્સ આવવાના છે તો બધાને મળવા તમે પણ પહોંચી જજો અડાજણ પાલ જીટુબી ફેશન ફેક્ટરી સુરતના ઓપનિંગમાં. તો ગાઈસ તમે લોકો બી આવી જજો 7 તારીખે જીતુબી નું ઓપનિંગ છે. રાતે 2 વાગે તો પ્રમોશન કરે અહીંયા બેન. ઇટ્સ માય બ્રાન્ડ તો આઈ હેડ ટુ પ્રમોટ ઇટ યુ નો. તો પેલા બ્રાન્ડ ના કઈ કીધેલું પેલા 30 જોડી 40 જોડી કે 30 जोड़ी किधर હા 40 जोड़ी ये सब तो मेरे को नहीं पता भाई. તે કીધેલું કે ભાઈ તને રોજ એક મોકલાવા. હવે અહીંયાથી જ લેવા અહીંયાથી લઈને જા અડાજણ થી. હા તમે લોકો બી જીતુબી આવી જજો 7 તારીખે ઓપનિંગ છે. ત્યાંને મેચ ની એક બે વસ્તુ પૂછી જો પૂછે રિયા જોની જોની કઈ નહીં સરપંચ કોણ છે? નહીં ટ્રોફી વિન કરે તો કા કોણ લઈ જાય. इंडियन क्रिकेट वाला है ट्रॉफी जीती तो क्या लई जाए ICIC માં बैंक में लई जाए बैंक में मुके डेस्क ઉપર કે આઈસીઆઈ માં લઈ જાય. પછી આઈપીએલ છે આઈપીએલ જોવે ને તો તને ક્રિકેટ માં ખબર પડે તો આઈપીએલ માં સરપંચ કોણ છે બોલ બોલ પેલો એ ને હું કરે વેમ્પાયર વેમ્પાયર ઓય અમ્પાયર ને વેમ્પાયર વેમ્પાયર કે વેમ્પાયર હમણાં પાછી કે અમ્પાયર કો વેમ્પાયર કો કે વાઇપર કો ઓ માં પ્રોનાઉન્સ સરખું જ થાય ને એમ્પાયર વેમ્પાયર ખાલી બોને પણ એ સરપંચ નથી સરપંચ છે શ્રેયસ અય્યર. શ્રેયસ અય્યર સરપંચ છે. ચાલે કઈ ટીમ માં છે શ્રેયસ અય્યર ઇન્ડિયામાં ઓ માં આ 7 કરોડ 40 લાખ દેના 40 લાખ ઇન્ડિયામાં તો રમે છે ભાઈ ઇન્ડિયા આઈપીએલ માં કઈ ટીમ માં આઈપીએલ આખી જ ઇન્ડિયામાં રમાય છે શ્રેયસ અય્યર હા એ પેલા એમાં પંજાબમાં છે અરે વાહ 10 કરોડ પંજાબ પેલી પ્રીતિ ઝિંટા આતે છે ગાના ઓ વાહ ઓ વિરાટ કોહલી શેમાં છે એટલે હું સાચું બોલું હા વિરાટ કોહલી શેમાં છે વિરાટ કોહલી તો ભાઈ આપણા આરસીબી ઓ વિરાટ કોહલી ખબર હોય બીજા પૂછ. વિરાટ કોહલી ની હારે કોણ છે ઓપનિંગ માં કોણ ઉતરે વિરાટ કોહલી ની હારે રમવા પેલો ગિલ સુપર બે ટીમ એકમાં છેલ્લી મેચમાં એ બંને તો ઉતરેલા ટીમ નું નામ કહું આરજીટી આરજીતી કારણ કે છેલ્લી મેચમાં બે હાથે તો ઉતરેલા તો ઓપોઝિટ હતા બંને એક જ ટીમમાં નહીં હતા. કોણ ઉતરે એની હાથે એમ કહું ઓપનિંગ કોને કહેવાય ચાલ મેચ નું ઓપનિંગ જેમાં ઉપરથી નીચે જેમાં મેચ કારણ કે પેલા લોકો પ્લેયર ઉપરથી નીચે ઉતરે ને એટલે ઓપનિંગ કહેવાય. મેચ સ્ટાર્ટ થાય ને ત્યારે બે પ્લેયર અંદર ગ્રાઉન્ડ માં એન્ટર થાય ને પહેલા જે બે પ્લેયર એ બંનેને ઓપનિંગ કહેવાય હે ઓ ક્રિકેટમાં બેટિંગ કરતી ફેરી ઓ વાહ ઓય ઓય કેટલું વાળે છે ચલ ચલ એક્ટર બનીશ તે એક્ટર ની બોલ ચાલ બેટિંગ કરે આય બીજું કઈક એલબીડબ્લ્યુ એટલે એલબીડબ્લ્યુ એટલે પેલું આઉટ થાય એ પણ આઉટ ત્રણ કેવી રીતે દંડી જાય ત્રણ દંડી એક હાથે જાય બોલ ત્રણ દંડી જાય એટલે એલબીડબ્લ્યુ એટલે પેલું એ થાય ને જે ત્રણ શું કહેવાય સ્ટમ્પ ને લાગે ને એ આઉટ પણ સ્ટમ્પ ને તે સ્ટમ્પ આઉટ કહેવાય. નહીં સ્ટમ્પ ને લાગે ને તો બોલ્ડ કહેવાય હા તુજે કે એ બી કહેવાય નહીં એલબી નો કહેવાય નો કહેવાય એલબીડબ્લ્યુ પગમાં લાગે એ પગમાં લાગે પણ તાની પાછળ નહીં લાગે એટલે તાથી પેલા એમ બતાવે કે આમ એરો કરીને કે આમ આમ ગયું ઓ દત્તલાલ કિશન તો મને રમાડજે ભાઈ આઈસીટી 11 હવે રમાય ને 12 રમાય ને 12
આઈસીટી ને ICT 11 હા જ છે. આઈસીટી હવે 12 રમાય ને એમાં રિયાને લેજે ભાઈ, રિયાને રમાડજે. રિયાને આવ કે મારા રૂલ કરા પછી હું રૂલ ટપ્પી કેચ આઉટ રમવા જે જીતાડો એ ટપ્પી કેચ આઉટ એક ટપ્પી કેચ આઉટ, ના એક ટપ્પી કેચ એક હાથે આઉટ. એક હાથે આઉટ. પછી રૂલ્સ નંબર 2 રૂલ્સ નંબર 2 આવે જે કેચ પકડે ને એ આઉટ નહીં કહેવાય. જઈને કેચ પકડે આઉટ ની પછી રૂલ નંબર 3 રૂલ નંબર 3 આવે કે ઉન્નતિની જે ટીમ હોય ને એને જીતાડા. આ તો અહીંયા જ બધું મેચ ફિક્સ થાય છે. ચલો ભાઈ અહીંયા હવે પટાવા, મેચ ફિક્સ થઈ ગઈ, હવે કઈ થવાનું નહીં. खुद के चरित्र को झांक के देखो. बहु रड़े ओए बहु रड़े ધડામ ધડામ ધડામ. આ બધું પચાવવાનું કરીએ છે, પચાવીએ છે ખાવાનું. ચાલો કિશનભાઈ બનાવે છે બે વ્લોગ બનાવે બે બહુ પૈસા અરે ભાઈ બધેથી પૈસા. મારે બી આવી એક જીટુ બી ચાલુ કરવાની છે. भी आए वहां से पैसा कलेक्ट લેટ લેવાના ભાઈ, આપણે એ જ ને ઉપર જ લઈ લઈએ. પહેલા મારે બીજું એ જીટુ 3 રાખી દેવું બી ના બદલે. G3B G3 બી ના ભાઈ જીતુ બીજ રાખવાની. જીટુ હા જીટુ બી ભાઈ, હું કપડા જીટુ બી માટે જ લેવા ભાઈ. હવે જો કેફે આપનું એક કોફી કોન્સેપ્ટ ફિક્સ થઈ ગયું, કપડા જીટુ બી ફિક્સ થઈ ગયા. ખરેખર 10 ધંધા અલગ અલગ હોય ને રોજિંદા જીવન. મગજ મારી જ નહીં. કરિયાણાની દુકાન કરી નાખે એકાદા ને બધી એક વસ્તુ હોય ને એટલે જીવનમાં કોઈ કમાવું નહીં, કાંઈ જ બંધ નહીં. કરી દેવું છે. જો કપડા કરિયાણા પહેરવાના છે લઈ લેવાના. આગે કરિયાણાની દુકાન હું કરી દઉં. ઉર્વિલ હું વડાપાવ બનાવ, વડાપાવ કરી ઉર્વિલને તો અહીં જ રાખવાનો છે. ભાઈ અમે આજે જોયો, અમારે ત્યાં એક વડાપાવ વેચે છે ભાઈ, તું એનો બંગલો જોઈ ને તું ગાંડો થઈ જાય. મારા દુકાનની exact બહાર અંબિકા નિકેતન. અરે ભાઈ જે બંગલો છે એનો જબરદસ્ત. મજા આવશે. મારા દુકાનની exact બહાર એક પકોડી વાળો છે. હા દુકાનની આપણે નિકોલ વાળી દુકાનની બહાર એના જોડે એનો બંગલો જે છે ને એ મારા ત્યાંના એરિયાના એમએલએ ના ઘરની બાજુનો બંગલો એનો છે, બરાબર. ત્યાં નિકોલમાં 3 દુકાનો એની છે. એને પૂછને ફ્રેન્ચાઇઝી આપે છે પકોડાની. તોય સવારે સાંજના 5 વાગે ને એટલે થેલો લઈ અને પકોડી વેચવા આવી જ જાય. કઈ હું બી આવી જાઉં, 4 વાગ્યાનો આવી જાઉં. અમારે બે ધંધો જોઈએ છે ભાઈ, બીજો કરાય આપને કઈ. ચાલો ચાલો ભાઈ નીકળીએ. જો ને આ તો બગાસા ખાઈ છે. મોડી ઉઠે છે તો બી બગાસા આવે જ તને. વહેલું 10 વાગે ભાઈ વહેલું કેવાય તમારે ત્યાં? કિશન 4:30 સુતા હોય તો 10 વાગે મારા માટે વહેલું કહેવાય કે નહીં? મારા માટે તો કેવાય. બહુ વહેલું. પછી બપોરે ઊંઘે એને બી કઈ કેવાય? ના કાઈ નો કહેવાય. એમાંય વહેલું ના આવે. એ તો એને nap કહેવાય તો કહેવાય, પછી. ઊંઘવાનું થોડી કહેવાય, nap કહેવાય ભાઈ. ચાલો કિશનભાઈ મળીએ, ઘરે જઈએ. આવો 7 તારીખે 7 વાગે. 7 તારીખે 7 વાગે ભાઈ, 7 તારીખે 7 વાગે અહીંયા ઓપનિંગ છે, બધાય આવવાનું છે. હા, બોનીભાઈને મળવા માટે ખાસ આવજો. હા બરાબર છે. અને જીતુબી ના ઓપનિંગમાં પછી આવજો. ના જીતુ બીમાં જ મળે, બોનીભાઈ જીતુ બીમાં જ મળશે. હું 6 વાગ્યાનો અહીંયા છું હા, તું આવી જાય તો એક હાર આપણે છે ને 6 હાર અલગ લાવવાના છે. અને હું આવી જાઉં તો 6 વાગે. 6 હાર અલગ લાવવાના. બોની સની આ લોકો જો ટાઈમે આવી જાય તો આ લોકોને હાર પહેરાવી જ દેવાના. વસ્ત્રાપુરમાં ખબર ને ભાઈ, ભાઈ કેટલું ટ્રાફિક હતું ત્યાં તો. કઈ ના આવ્યો તો હું તમને કે વહેલા પણ મને ત્યાંના રસ્તા નહીં ખબર, અહીંયાના ખબર છે. હું 6 વાગે અહીંયા તારી પાસે હોવા, બસ જે કાંઈ કામ હોય એ આપી દેજે મને. બસ તમે ખાલી ટાઈમે આવી જાઓ. 6 વાગે બસ 6 વાગે હું અહીંયા છું. જેને બી 6 મળવું હોય તો અહીંયા જીતુ બી આવી જજો. અડાજન. ઓકે ઓકે ચલો કિશનભાઈ મળીએ. હાલો ઘાયલ ગુડ ઘાયલ. ના એને નાઇટ પાર્ટી કરાવવાની છે આજે અહીંયા ભાઈ. અને સવારે 9 વાગે મોકલજે. ના નાઇટ છે ને. ચલો ઘાયલ ભાઈ, ચાલ મળીએ ભાઈ, આવજો. ચલો ઉન્નુ બસ જલ્દી હગી કરી દે હવે. ચલો ઘરે. હા હવે એક ગાલ પર કરી દે. ચાલ હા ચલો બાય. સો ગાઈસ આ વ્લોગનો હવે અહીંયા એન્ડ કરીએ. મળીએ નવા વ્લોગ સાથે. આઈ હોપ આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સ લોકો સાથે શેર કરો અને વધારેમાં વધારે કોમેન્ટ કરો. હું કંઈક નવું વિચારી રહ્યો છું, એના લીધે વ્લોગ નથી આવતા. આવશે તો એટલું જબરદસ્ત આવવાનું છે. એના માટે સબસ્ક્રાઈબ કરી દેજો જોવા માટે અને બેલ આઇકોન દબાવી દેજો.
મળીએ કે નવા વ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.